હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછી રહ્યા હતા કે અમારું જે બીકોમ છે એ કેટલા વર્ષનું છે. તો એનઈપી અંદર તમારું જે બીકોમ છે એ તમને કદાચ સાંભળ્યું પણ હશે કે 4 વર્ષનું બીકોમ કરવાનું છે, અને ઘણા લોકો કહેતા પણ હશે કે નહીં 3 જ વર્ષનું છે. તો છોકરાઓ, આ વિશે યુનિવર્સિટી તરફથી એક બહુ જ મોટું અપડેટ આવી રહ્યું છે. તો છોકરાઓ, એટલે યુનિવર્સિટીએ એક સર્ક્યુલર પરિપત્ર બહાર પાડ્યો છે, જે હવે સેમિસ્ટર 6 ની અંદર જે અત્યારે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે એમને આ અપડેટ લાગુ પડે છે. તો છોકરાઓ, એક વખત જોઈ લો કે જે અત્યારે સેમિસ્ટર 6 માં છે એમને પોતાના ડેસ્કબોર્ડ પર, એટલે કે તમારે લોગિન આઈડી કરીને તમારી જે ડેસ્કબોર્ડ છે ત્યાં જઈને અપડેટ કરવાનું રહેશે. શું અપડેટ કરવાનું છે આપણે એક વાર ચર્ચા કરી લઈએ. તો છોકરાઓ, યુનિવર્સિટીએ ચોથા વર્ષ માટે એક સૂચના આપેલી છે, અને સૂચના શું છે જોઈ લો. તો સૌથી પહેલા તો આપણે ડિસાઈડ કરીએ કે સર આપણે બીકોમ કેટલા વર્ષનું કરવું છે. તો છોકરાઓ, તમને યુનિવર્સિટીએ 3 ઓપ્શન આપેલા છે, ને આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે કે 1, 2 અને 3. આ 3 ઓપ્શનમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર, કે તમારે 3 વર્ષનું બીકોમ કરવાનું છે કે 4 વર્ષનું કરવાનું છે. ઓકે, તો આ તમારા પર આધારિત છે કે તમે કેટલા વર્ષનું બીકોમ કરવા માંગો છો. તો જો છોકરાઓ, ધ્યાનથી સમજજો, આપણે એક એક નોટિસ વ્યવસ્થિત રીતે સ્ટડી કરી લઈએ. તો હાલમાં જે 3જા વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નીચે આપેલા વિકલ્પો, તમને 3 વિકલ્પો આપેલા છે, એટલે 3 ઓપ્શન આપેલા છે કે તમારે શું કરવું છે. તપાસીને જે તમારી ERP સિસ્ટમ, એટલે કે તમે જે તમારું રિઝલ્ટ જોવો છો લોગિન કરીને, બરાબર, SPID થી લોગિન કરીને, ત્યાં તમારે પસંદગી તમારી દર્શાવવાની છે. ઓકે, હવે એ પસંદગી તમારે દર્શાવવાની એક ટાઈમ લિમિટ આપેલી છે, અને એ ટાઈમ લિમિટ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે આ ટાઈમ લિમિટની અંદર તમારે આ 3 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચલિએ જોઈ લઈએ. તો છોકરાઓ, પહેલો ઓપ્શન શું છે? તો જે છોકરાઓ બીકોમ કરવા માંગે છે 4થું વર્ષ સાથે, તો એને પહેલો ઓપ્શન અગર જો સિલેક્ટ કરશો તો પહેલો ઓપ્શનમાં શું છે કે 4થું વર્ષ ખાલી ઓનર્સ કહેવાશે. એટલે તમે 4થું વર્ષ બીકોમ નું પૂરું કરશો તો તમારો બીકોમ ઓનર્સની ડિગ્રી તમને મળશે. કઈ ડિગ્રી મળશે? બીકોમ ઓનર્સ. ઓકે, આપણે આવીએ છીએ, ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે કે નહીં મારે તો 3 જ વર્ષનું કરવું છે, બરાબર, બસ હવે આગળ નથી ભણવું. તો એમના માટે પણ ઓપ્શન છે. આપણે અત્યારે પહેલા ઓપ્શનની ચર્ચા કરીએ તો 4થું વર્ષ જો તમે કમ્પ્લીટ કરશો તો તમને ઓનર્સની ડિગ્રી મળશે, એટલે બીકોમ ઓનર્સ કહેવાશે. હવે એનો ફાયદો શું છે? તો એમાં ફાયદો એ છે કે આ જે વિકલ્પો તમે પસંદ કરશો એમાં તમે સ્નાતકના અભ્યાસ ચાલુ રાખવાનો રહેશે, એટલે કે તમે બીકોમ નું 4થું વર્ષ પણ કમ્પ્લીટ કરશો, બરાબર. તમે 6 સેમિસ્ટર પતાવ્યા પછી 7મું 8મું સેમિસ્ટર પણ તમે કરશો. હવે આ 7મા 8મા સેમિસ્ટરનો ફાયદો શું છે? તો તમારા જે મુખ્ય વિષય છે, તમારા જે મેઇન સબ્જેક્ટ છે એના વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન તમને આપવામાં આવશે. ઓકે, હવે જે 4થું વર્ષ પૂરું થાય ને એ છોકરાઓએ આગળ જઈને જો માસ્ટર ડિગ્રી કરવી હોય તો માસ્ટર ડિગ્રી કેટલા વર્ષની થઈ જશે? એમના માટે 1 જ વર્ષની માસ્ટર ડિગ્રી થશે. જો બરાબર, 1 જ વર્ષની માસ્ટર ડિગ્રી તમારે કરવાની છે. 4થું વર્ષ જો તમારું પૂરું થાય તો 1 વર્ષની માસ્ટર ડિગ્રી કરવાની. ઓકે, જો તમારે આગળ ભણવું હોય તો માસ્ટર ડિગ્રી, બરાબર. તો આ પહેલો ઓપ્શન તમારો જો તમે સિલેક્ટ કરો તો. પછી છોકરો, બીજો ઓપ્શન પણ છે આપણે, તો બીજો ઓપ્શન પર આપણે એક વખત ચર્ચા કરી લે કે બીજા ઓપ્શનમાં તમને શું ફાયદો થાય છે. તો બીજો ઓપ્શન છોકરાઓ એમના માટે છે કે જે આગળ જઈને વિદ્યાર્થીઓ PhD કરવા માંગે છે. ઓકે, તો જો ધ્યાનથી સમજો શું કીધું છે કે આ વિકલ્પ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સંશોધન, એટલે કે રિસર્ચ પ્રોજેક્ટ કરવા માંગે છે. ઓકે, સંશોધન એટલે કે રિસર્ચ પ્રોજેક્ટ કરવા માંગે છે, અને જે વિદ્યાર્થી ભવિષ્યમાં PhD કરવા માંગે છે, જેને ભવિષ્યમાં PhD કરવાનો ઇન્ટરેસ્ટ છે અત્યારથી, તો એ છોકરાઓ આ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. એમના માટે આ ઓપ્શન બહુ જ મહત્વપૂર્ણ છે. અને આ ઓપ્શન સિલેક્ટ કરવાથી તમને શું થશે? તો તમારે 4થું વર્ષ જે ભણવાનું છે એમાં 4થું વર્ષ જે તમારે સ્ટડી કરવાનું છે એમાં સંશોધન સાથે ઓનર્સની ડિગ્રી મળશે. એટલે તમારી જે ડિગ્રી છે એ રિસર્ચ વિથ ઓનર્સ આવશે 4થું વર્ષ પત્યા પછી રિસર્ચ વિથ ઓનર્સની તમને ડિગ્રી મળશે બીકોમ કમ્પ્લીટ. હવે આવી જઈએ આપણે ત્રીજા ઓપ્શન પર, થર્ડ ઓપ્શન. તો ત્રીજો ઓપ્શન છોકરાઓ કોના માટે રહેશે? તો જે છોકરો 3 વર્ષનું બીકોમ કર્યા પછી
કમ્પ્લીટ કરી દેવું છે, મારે આગળ સ્ટડી નથી કરવું, અથવા તો 3 વર્ષનું બીકોમ કર્યા પછી જો આગળ ઈચ્છા હોય કે મારે માસ્ટર જ કરી દેવું છે ડાયરેક્ટ, તો છોકરાઓ એમના માટે પણ એક ત્રીજો ઓપ્શન આપેલો છે યુનિવર્સિટીએ. જો થર્ડ ઓપ્શન, તમે એક્ઝિટ લઈ લો 3 વર્ષ પછી અને 2 વર્ષની માસ્ટર ડિગ્રી જોઈન કરી લો. ઓકે, એટલે સમજો 3 વર્ષ પછી તમે એક્ઝિટ લઈ લો અને 2 વર્ષની માસ્ટર ડિગ્રી તમારે જોઈન કરી લેવાની છે, અત્યારે ચાલી રહ્યું છે. ઓકે, એની બી પહેલા પણ આ જ થતું હતું કે 3 વર્ષની માસ્ટર ડિગ્રી પૂરી થતી હતી, પછી તમે 3 વર્ષની બેચલર ડિગ્રી પૂરી થતી હતી એટલે પછી તમે 2 વર્ષની માસ્ટર ડિગ્રી કરતા હતા, જેમાં તમે એમકોમ કરી શકો, એમબીએ કરી શકો, કંઈ પણ કરી શકો. ઓકે, તો છોકરાઓ અહીંયા ચેક કરી લઈએ કે જે વિદ્યાર્થી 3 વર્ષનું બીકોમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી સામાન્ય રીતે બેચલરની ડિગ્રી મળશે એમને, જે સામાન્ય બેચલરની ડિગ્રી જે અત્યાર સુધી મળતી હતી બધાને તે, અને પછી એક્ઝિટ કરી શકે છે અને ત્યારબાદ જે આપણું જૂની પદ્ધતિ ચાલતી હતી 2 વર્ષની એમકોમ, બરાબર, માસ્ટર ડિગ્રી કરતા હતા જેમાં એમકોમ કરતા હતા, તે કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. ઓકે, થઈ ગયું કન્ફ્યુઝન ક્લિયર? તમારી પાસે 3 ઓપ્શન છે, બીકોમ વિથ ઓનર્સ, બીકોમ રિસર્ચ વિથ ઓનર્સ અને નોર્મલ જે તમે અત્યારે બીકોમ કરો છો તે. ઓકે, તેમાં 3 વર્ષ પછી તમે 2 વર્ષ માસ્ટર કરી લેશો, એટલે ઓલમોસ્ટ છોકરાઓ તમે જોશો તો દરેકમાં તમારે જો 5 વર્ષ તો જશે જ. તમે 4 વર્ષનું બીકોમ કરશો તો 1 વર્ષનું માસ્ટર કરશો, 3 વર્ષનું બીકોમ કરશો તો 2 વર્ષનું માસ્ટર કરશો. ઓકે, હવે છોકરાઓ તમારે શું કરવાનું છે, તો ધ્યાનથી હવે મેઇન મુદ્દાની વાત પર આવીએ. તો છોકરાઓ તમારે ERP સિસ્ટમમાં લોગિન કરીને તાત્કાલિક પોતાની જે રુચિ છે, ઓકે, તમારું શું ઇન્ટેન્શન છે, તમારે શું કરવું છે, પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન કે ત્રીજો ઓપ્શન, આ 3 ઓપ્શનમાંથી એક ઓપ્શન તમારે રજીસ્ટર કરવાનો રહેશે અને કડક સૂચના આપવામાં આવે છે. જો તમારે કમ્પલસરી રજીસ્ટર કરવાનું છે તમારા ERP સિસ્ટમ પર લોગિન કરી. ઓકે, તમને કોલેજમાંથી જણાવશે છોકરાઓ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જો કોઈને લોગિન ક્યાં કરવાનું છે, ક્યાં ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એ બધું નથી ખબર, તો ચલો ચેક કરી લઈએ. તમારે જે તમારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું જે વેબસાઇટ છે vnsu.net, લોગિન કર્યા પછી તમારે એક્શનમાં જવાનું છે. તમારા ડેસ્કબોર્ડ પર ડિપાર્ટમેન્ટ મોડ્યુલમાં જઈને સિલેક્ટ કરવાનું છે NEP પાથવે રજિસ્ટ્રેશનમાં ઓપ્શન તમને દેખાશે. ઓકે, તમને ત્યાં NEP પાથવેમાં કદાચ તમને ત્યાં ઓપ્શન દેખાશે અને તમને ત્યાં 3 ઓપ્શન દેખાશે, જે મેં તમને 3 ઓપ્શન બતાવ્યા તે વાંચીને ધ્યાનથી સિલેક્ટ કરજો. ઓકે, અને આ ઓપ્શનની જે પ્રક્રિયા છે તમારે ક્યાં સુધી પૂરી કરવાની છે, તો જો લખેલું જ છે કે NEP પાથવે રજિસ્ટ્રેશન ઓપ્શન વિલ રિમેઇન ઓપન ફ્રોમ 26/11/2025 થી લઈને 31/1/2026 સુધી, એટલે 31 જાન્યુઆરી સુધી તમારી પાસે આ ઓપ્શન અવેલેબલ છે. અને આમાંથી કોઈ પણ 3 માંથી એક ઓપ્શન સિલેક્ટ કરી લો જે તમને યોગ્ય લાગે તે. હવે તમારે શું કરવું છે તો તમારી ચોઈસ. ઓકે, તો જે છોકરાઓ 4થું વર્ષ કરવા માંગે છે એ ઓનર્સની ડિગ્રી મળશે. 4થું વર્ષ પૂરું થયા પછી તમે 1 વર્ષનું એમકોમ કરી શકો છો, એટલે માસ્ટર ડિગ્રી. 4થું વર્ષ રિસર્ચ વિથ ઓનર્સની ડિગ્રી લઈ શકો છો. ઓકે, અથવા તો 3 વર્ષ પછી બીકોમ કમ્પ્લીટ કરીને આગળ જ્યારે તમે ભણશો તો 2 વર્ષની એમકોમની ડિગ્રી લઈને બહાર નીકળશો. ઓકે, તો આટલું તમારા માટે એક અપડેટ આવ્યું છે. તો ડેટ ભૂલતા નહીં દરેક વિદ્યાર્થી, ઠીક છે? કારણ કે હું આટલી બધી ઇન્ફોર્મેશન આપ્યા છતાં પણ ઘણી વખત ડેટ ચૂકી જશે ને, ડેટ જતી રહેશે ને, પછી ઘણા સ્ટુડન્ટ્સ મેસેજ કરશે કે સર અમે ઓપ્શન સિલેક્ટ નહીં કર્યો, હવે અમે શું કરીએ? બરાબર, તો આટલી રેગ્યુલર ને આટલા ટાઈમ ટુ ટાઈમ તમને અપડેટ આપ્યા પછી પણ જો તમે આવી ભૂલ કરતા હોય, કારણ કે ઘણી વખત મેસેજ આવે કે એક્ઝામનું ટાઈમ ટેબલનું અમે ડિસ્કશન કરી લઈએ કે આ ડેટે એક્ઝામ છે, ન્યૂ સિલેબસ, ઓલ્ડ સિલેબસ બધું ડિસ્કસ થયા પછી એક્ઝામ જતી રહીને ત્યારે અમુક સ્ટુડન્ટ મેસેજ કરે કે સર આ એક્ઝામ ક્યારે હતી? તો એક્ઝામની ડેટનું અપડેટ બધું આપ્યા છતાં પણ જો એક્ઝામ તમે આપવાનું ભૂલી જતા હોય તો પછી એનાથી મોટું અપડેટ હવે તમને કઈ રીતે અમે પ્રોવાઈડ કરી શકીએ? તો બસ એ જ કહેવું છું કે રેગ્યુલર અપડેટ રહો અને રેગ્યુલર અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેનાથી તમને રેગ્યુલર માહિતી મળી જાય.
ઓકે, બાકી બધું તમારા હાથમાં છે, તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો છે એ તમારે ચોઇસ છે. ઓકે, મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.